મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। પ્રિશાની મમ્મી મેકઅપ કરે, હજુ બહુ વાર લાગે આમ તો આના ફટાફટ તૈયાર થઈ જશે। પ્રિશા તૈયાર થઈને ઊંઘી જ છે। કઠવાડા પહોંચવા જ આવ્યા હતા, પેલા બડિયાદેવનું મંદિર આવે રસ્તામાં, ત્યાં હવન ચાલુ હોય। સીમાને દર્શન કરવા ગયા હતા, અમે દર્શન કરીને આવ્યા। સીમા અને પ્રિશા બંને આવે છે, જોઈ લેજો ભાઈઓ। જય બડિયાદેવ મહારાજ। છે ગંભીરપુરા જવાનું હોય, થાક તો લાગશે એટલે થોડું એન્જોય કરતા કરતા જઈશું ભાઈઓ। મારો પપ્પાને બધા આવ્યા ત્યારે કશું બોલે જેવું હોય નહીં। ગાઈસ, બપોરનો ટાઈમ હોય તો ભાઈ ચા તો પીવી જ પડે। આગળ એક હોટલ આવે તલોદવારી, તે આપણે ચા નાસ્તો કરીશું। ગાઈસ, અમે હોટલે પહોંચી ગયા હતા, જગાભાઈ ઓર્ડર આપવા ગયા ચાનો, એટલા આપણે તમને બતાવી દઈએ, જોઈ લેજો। જગાભાઈ ઓર્ડર આપે છે ચાનો, બસ જગાભાઈ ટોકન લઈને આવ્યા ભાઈ, ચા ને એવું ગરમ કરે જ છે। ચા બા પી લીધી, પ્રિશાના ફોટા પાડી દીધા, પછી પ્રિશા રોવા લાગી તો આગળ લાવ્યા, તો આગળ સોની તો રહી એરી, પછી થોડી વાર એમ પાછી રોવા મોડી એરી, પછી એને પાછળ આપી દીધી। ચા તો પી લીધી ગાઈસ, હવે ગંભીરપુરા માટે નીકળી ગયા અમે। સીમા જોઈ લેજો ગાઈસ, બેઠી છે પસવાર, જગાભાઈ ગાડી ચલાવવા, મમ્મી ને પપ્પા બધા પાછળ। થોડી વારમાં ગંભીરપુરા પહોંચવાના જ છીએ અમે। પહોંચી જાય ભાઈ, ફાઇનલી ગાઈસ અમે ગંભીરપુરા પહોંચી જ અંદર તો ગાઈ વિડીયો નહીં બનાવવા દે, તો આપણે બહારથી તમને બતાવીશું મંદિર। તલોદ ગામમાં આવેલું છે બડિયાદેવ મહારાજનું મંદિર। ગાડીમાં પ્રિશા બહુ રોતી હતી, અત્યારે તો શાંતિ ઊંઘી રહી, બોકડા ઉપર બેઠા સીમાને બધા, મમ્મીને બધા। હવે ગાઈસ પાછા નીકળી જઈએ અમે, હવે તો ભૂખ જોરદાર લાગે, આગળ જઈને નાસ્તો કરવો પડશે। મમ્મીએ વળી ભજીયો આમ પાપડીને બધું મંગાવ્યું હતું, પણ સીમાને તો કંઈક બીજું જ ખાવું બધું લાગે, એટલે આપણે વિચારીએ આગળ પપ્પા ખબર ના પડે રીતના આપણે પકોડી ખાવા જઈએ થોડી વાર, બરાબર। સીમાને તો આ બધું ઓછું ભાવે તો પણ ખાવા જોઈએ, કારણ કે પપ્પા બાજુમાં બેઠા હતા, એટલે અમે પપ્પાને ખબર ના પડે રીતના મમ્મીને કહેશું કે અમે પકોડી ખાઈને આવીએ। પકોડી ખાઈ લીધી। હેલો ગાઈસ, અમે ગીરોડ આવી ગયા છે। માતાજીના નોરતા ચાલુ એટલે પબ્લિક થોડું ઘણું આવે છે, સાંજે બહુ ભીડ હોય। આપણે અંદર તમને બતાવીશું, દર્શન કરાવીશું, ટ્રાય કરીએ છીએ, બરાબર। ભાઈઓ રિસ્ક લઈને ફોટા પાડ્યા, તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં, કારણ કે નોરતા ચાલે માતાજીના। જય અંબે માં।
ગાઈઝ અમે કઠવાડા પોકવાના છીએ. તે અમારા વિશાલભાઈ સાવનભાઈ બધા રહ્યા. બહુ જોરદાર ગોમાં કઠવાડા. વિક્રમ ઠાકોરનું પણ કંઈક સંબંધ થાય તે ખબર નહીં આપણો. જોઈ લેજો કઠવાડા ગામ ગાઈઝ. થેન્ક યુ ગાઈઝ આખો વિડીયો જોવા માટે. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. અને બોવાલડી ગામે શરદ પૂનમ આવે છે, જિગ્નેશ કવિરાજ આવવાનું છે 17 તારીખે, તો તમે બધા જરૂરથી આવજો.